નમસ્કાર, આ ખાસ રજૂઆતમાં તમારું સ્વાગત છે. આપની સાથે હું છું અદિતિ યાજ્ઞિક. 2019 થી લઈને 2024 સુધીની વાત કરવા જઈએ તો ગ્લોબલી પણ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે એક મોટો ઉછાળો આવતા જોયો છે. એઝ ઓફ નાઉ જે ઇન્ડસ્ટ્રી $243 મિલિયન છે એ વધીને લગભગ 300 બિલિયન સુધી પહોંચી દેખાઈ શકે છે 2024 સુધીમાં. અને એના માટે જો થોડુંક વધારે નેરો ડાઉન કરવા જઈએ અને ઇન્ડિયન માર્કેટ્સની વાત કરીએ, સ્પેશિયલી જે એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી ગ્રો કરતી દેખાઈ રહી છે, 2020ના અમુક સ્ટેટિસ્ટિક્સની વાત કરવા જઈએ, એક્સપેક્ટ કરી રહ્યા છીએ આપણે આ જે $4.5 બિલિયન ઇન્ડસ્ટ્રી છે એ વધીને 2026 સુધીમાં લગભગ $7.5 બિલિયન એક ઇન્ડસ્ટ્રી ટર્નઆઉટ થતી દેખાશે. તો અહીંયા આગળથી પ્રોસ્પેક્ટ્સ, ઓપોર્ચ્યુનિટીઝ અને સાથે જ અહીંયા આગળથી કમાઈની તકો ખાસી એવી વધતી દેખાય છે. કેમ કે આ એક ઇન્ડસ્ટ્રી એવી છે જેની અંદર પ્લેયર્સ છે, બટ બેટર ટર્મ્સમાં ફંડામેન્ટલી ટેકનિકલી કયા કાઉન્ટર સ્ટેન્ડ આઉટ કરે છે એના વિશે આપણે આમાં ચર્ચા કરવાના છીએ. આપણે કમાઈની આ તકો તમારા માટે જે રીતના ટેકનો ગેસ અને સાથે જ ફંડામેન્ટલ એનાલિસ્ટ લઈને આવી રહ્યા છે. મારી સાથે આ ચર્ચાની અંદર જોડાશે એફ્લુઅન્સ શેર્સના મિતેશ પંચાલ અને સાથે જ માર્કેટ એક્સપર્ટ પ્રતીક પટેલ પર. આપણે આખું એનાલિસિસ કરીશું. માત્ર એક નહીં, ઘણા બધા પરિબળો અફેક્ટ કરે છે આખી ઇન્ડસ્ટ્રીને. અને પાછલું એક વર્ષ એવું હતું જ્યારે આપણે ઘણા બધા ડિસ્ટ્રપ્શન્સ જોયા છે કોરોનાના લીધે. તેમ છતાં હવે અહીંયા આગળથી એક્સપર્ટ્સ માને છે કે થોડુંક પરફોર્મન્સ આવવાનું શરૂ થશે. કેમ કે જે પ્રમાણેના રિટર્ન્સ ડિલિવર થયા છે 52 વીક હાઈસથી આ બધા જ કાઉન્ટર્સ ઘણા નીચે છે. કેવી રીતના પરફોર્મ કરશે, ફંડામેન્ટલ્સ કયા પેન આઉટ થઈ રહ્યા છે, આ બધા વિશે આપણે વાતચીત કરીશું. તો સ્વાગત છે તમારું પણ અને સાથે જ આપણા બંને માર્કેટ નિષ્ણાતોનું પણ. મિતેશજી, આપની તરફથી શરૂઆત કરીશું. તમે ચાર્ટ્સ કેવી રીતે જુઓ છો આખા સેક્ટર માટે? કેમ કે તમારું જે એનાલિસિસ છે એ ડેપિક્ટ કરે છે કે તમે ઘણા બુલિશ છો. એના કારણો શું છે, એનાથી શરૂઆત કરીએ. ગુડ આફ્ટરનૂન અદિતિ. પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આ બહુ જ એક સારી થીમ લઈને આવ્યા છો. બેઝિકલી જો તમે જુઓ તો છેલ્લા આઈ થિંક જુલાઈ મહિનાથી ઓગસ્ટ જુલાઈ મહિનાથી આખી એગ્રી જે થીમ છે એ ક્યાંક ને ક્યાંક પ્લે આઉટ નથી થઈ. અલગ અલગ સેક્ટરો આપણે જોયા કે બજારની અંદર પ્લે આઉટ થયા છે, પણ એગ્રી થીમ પ્લે નથી થઈ. અને હવે છેલ્લા આઈ થિંક 3 કે 4 અઠવાડિયાથી એગ્રી જે થીમ છે એના જે સ્પેસિફિક સ્ટોક્સ છે, જે આજે આપણે 5 સ્ટોક્સ ઉપર ડિસ્કસ કરીશું, એ 5 સ્ટોક્સની અંદર એક સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ જોવા મળ્યું છે. અને એ જે સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ જોવા મળ્યું છે એ સસ્ટેનેબલ છે. કારણ કે આપણે જે આજે વાત કરી રહ્યા છે જે 5 સ્ટોકની, એની અંદર આપણે 4 કે 5 વીકના પરફોર્મન્સને જોયા પછી આપણે આની ઉપર ટિપ્પણી કરી રહ્યા છીએ કે આની ઉપર એક એનાલિસિસ કરી રહ્યા છીએ. એટલે આ જે ટ્રેન્ડ બદલાયો લોંગ ટર્મ માટે બદલાયો છે. એનો પહેલો સ્ટોક હું ડિસ્કસ કરીશ. આઈ થિંક એગ્રી કોમોડિટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સીડ છે, જે બિયારણ છે એ. અને આપણે ઇન્ડિયાની અંદર આઈ થિંક જે પ્રમુખ કંપની આમાં છે એ કાવેરી સીડ્સ છે. કાવેરી સીડ્સનું જો તમે ચાર્ટ પેટર્ન જુઓ તો આઈ થિંક અદિતિ છેલ્લા ઓગસ્ટ મહિનાથી એને $682 જે હાઈ માર્યો હતો, ત્યાર પછી કન્સિસ્ટન્ટ આપણે એક અંડર પરફોર્મન્સ જોયું છે અને $488 સુધી સ્ટોક્સ નીચે આવ્યો છે. પણ જો તમે છેલ્લા 4 વીકની વાત કરો તો આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો છે, નોટ ઓનલી ઓન ધ પ્રાઇસ ફ્રન્ટ બટ ઓલ્સો ઓન ધ વોલ્યુમ ફ્રન્ટ. અને જો તમે છેલ્લા 4 વીકની વાત કરો તો સ્ટોકે 488 થી લઈ અને 615ના એક બહુ જ સ્ટ્રોંગ રિટર્ન આપ્યા છે. હવે આ જે વસ્તુ છે એ ટેકનિકલી એ બ્રેકઆઉટ આપી રહ્યા છે કે છેલ્લા 4 વીકથી હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન સ્ટોક બનાવી રહ્યું છે. અને હવે સ્ટોક એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થઈ ગયું છે. અને સ્ટોકે સપ્ટેમ્બર 2020નો જે હાઈ હતો $609.80, એને હવે અદિતિ સરપાસ કર્યો છે. એટલે હવે સ્ટોક એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થઈ ગયો છે. અને મારા મત પ્રમાણે આઈ થિંક સ્ટોકની અંદર જે સ્ટ્રોંગ બેઝ છે એ 550 થી 580ની વચ્ચે છે. અને હવે સ્ટોક ઉપરમાં જે આપણા ટાર્ગેટ છે કાવેરી સીડ્સ માટે આવનારા 1 થી 3 મહિના માટેના, એ છે $721. થીમની અંદર છે એ છે કાવેરી સીડ્સ, જેમાં 1 થી 3 મહિનાની અંદર જો આપણો વ્યૂ હોય તો ઓકે, 721ના ટાર્ગેટ્સ માટે કાવેરી સીડ્સનું કાઉન્ટર પસંદ છે. અને આની પર એક ફંડામેન્ટલ વ્યૂ પણ લઈ લઈએ. ઇન્ડિયાની લાર્જેસ્ટ એગ્રીકલ્ચરલ કંપની છે પ્રતીક. સ્વાગત છે આપનું શો ઉપર. સૌથી પહેલા તો જે કાઉન્ટર ડિસ્કસ કરી રહ્યા છે એગ્રોકેમિકલ થીમ માટે, એની ઉપર તમારા એક વ્યૂ સાથે શરૂઆત કરીએ. જે ડેફિનેટલી જે રીતે મિતેશભાઈએ જણાવ્યું ને, ખાસ કરીને જ્યાંથી શરૂઆત કરી છે સીડ, કાવેરી સીડ કોટનના જે પણ સીડ, કોટન સીડ છે એમાં સૌથી મોટી કંપની ગણાય છે. અને ખાસ કરીને જે મેજર રેવન્યુ છે આ સ્પેસમાંથી જ આવે છે. પણ પાછલા સમયમાં પોતાની R&D બધી
નવી નવી સીડમાં નવા સીડ્સ ડેવલપ કર્યા છે. વેજીટેબલ્સ હોય અથવા તો ઘણા બધા પાક માટે એ લોકોની R&D માંથી પોતાના નવા પ્રોડક્ટ એ લોકોએ રેડી કર્યા છે અને માર્કેટમાં લોન્ચ કર્યા છે. સૌથી પહેલા તો આ કંપની વિશે હું કહેવા માંગીશ. આ કંપનીનું જે સૌથી પોઝિટિવ જમા પાસું છે એ છે આ કંપની ડેટ ફ્રી છે અને કંપનીની બુક ઉપર નિયરલી 455 કરોડ રૂપિયા કેશ 455 કરોડ રૂપિયા ઉપર પણ કંપનીને ઘણું સારું એક રિટર્ન્સ મળી રહ્યું છે અને આ એક કેશ છે એ સતત વધી રહી છે કારણ કે ડેટ ફ્રી હોવાને કારણે ડેટ ફ્રી હોવાની સાથે સાથે કંપનીનો જે બિઝનેસ છે એ સારો એવો કેશ ફ્લો જનરેટ કરતો રહે છે. તો આવા સંજોગમાં મને લાગે છે કે સૌથી પહેલા તો કંપનીના પરફોર્મન્સ ખાસા એવા સ્ટ્રોંગ, બેલેન્સ શીટ ખાસી એવી સ્ટ્રોંગ છે. હવે કંપનીના પરફોર્મન્સની વાત કરીએ તો ખાસ કરીને છેલ્લા 2-3 વર્ષથી એ કંપનીમાં ઓવરઓલ ગ્રોથની રીતે મ્યુટેડ રહ્યા હતા. તમે 5 વર્ષનું CAGR ગ્રોથ જોશો તો પ્રોફિટમાં ગ્રોથ છે નિયરલી -5% રહ્યો હતો. એના ઘણા બધા કારણ પણ રહ્યા હતા અને એ કારણોમાં મેઇન કારણ એ પણ હતું કે સિન્જેન્ટા સાથે કંપનીને કેટલાક ડિસ્પ્યુટ થયા હતા. એની પણ એક ઇમ્પેક્ટ કંપનીના પરફોર્મન્સ ઉપર આપણને જોવા મળી હતી. પણ જે રીતે હવે કંપનીના પરફોર્મન્સ સુધરી રહ્યા છે અને જે રીતની ખાસ કરીને કંપનીની નવી પ્રોડક્ટ પણ પોતાના સેલ્સમાં કોન્ટ્રીબ્યુશન વધારી રહી છે, એવા સંજોગમાં મને લાગે છે કે આ પ્રકારની કંપનીઝ કે જે ડેટ ફ્રી છે અને સારું એવું કેશ બેલેન્સ શીટ ઉપર ધરાવે છે અને સાથે સાથે છેલ્લા 2 વર્ષથી જે રીતે મોન્સૂન રહ્યું છે અને આ વર્ષે પણ જે મોન્સૂનની એક્સપેક્ટેશન છે, આ બધી વસ્તુઓ જોતા મને લાગે છે કે કાવેરી સીડ્સ ડેફિનેટલી જે રીતના મિતેશભાઈએ લેવલ્સ અને ટાર્ગેટ્સ આપ્યા છે આ સ્ટોક આવનાર સમયમાં એચીવ કરી શકે છે. લાંબા સમયથી કન્સોલિડેશનમાં રહ્યા પછી સ્ટોકમાં આ વખતે મને એવું લાગી રહ્યું છે કે ડેફિનેટલી અહીંયાથી જે એના ઓલ ટાઈમ હાઈ લેવલ્સ હતા જે નિયરલી ઉપરમાં આપણે જોવા જઈએ કે લગભગ 1075 ના હતા, આ સ્ટોક આવનાર 2-3 વર્ષમાં એ તરફ આગળ વધતો જોવા મળી શકે છે કારણ કે ઓવરઓલ આ સ્પેસ ઉપર લાંબા સમયથી ધ્યાન બુલિશ રહ્યું છે અને જે રીતે કન્સોલિડેશન ફેઝની પણ વાત કરી મિતેશભાઈ, મને પણ લાગે છે કે આ ફેઝ હવે પૂરો થઈને અહીંયાથી એક અપમૂવની શરૂઆત થઈ શકે. ઓકે, બિલકુલ. તો કાવેરી સીડ્સનું કાઉન્ટર ફર્સ્ટ છે તમારા સ્ક્રીન્સ ઉપર, જેનામાં ચાર્ટ્સ પણ આપણે ડિસ્કસ કર્યા અને ફંડામેન્ટલ પણ ઘણા બધા પેરામીટર્સ છે જેમાં એને થ્રસ્ટ આપવા માટે સક્ષમ છે જે આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, નેક્સ્ટ પિકથી શરૂઆત કરીએ. કયું છે આપની તરફથી મિતેશ? નેક્સ્ટ પિક છે આઈ થિંક અદિતિ, તમે જુઓ તો ધનુકા એગ્રીટેક. આઈ થિંક ધનુકાની અંદર તમે જોશો તો આઈ થિંક છેલ્લા જુલાઈ મહિનાથી 2020થી એટલે આપણે વાત કરી રહ્યા છે 7 થી 8 મહિનાના એક કન્સોલિડેશન ઝોનનો અને આ કન્સોલિડેશન ઝોનની પહેલા જો જોઈએ તો ધનુકા એગ્રીટેકનો જે રન રહ્યો હતો એ 324 રૂપિયા માર્ચ 2020માં જ્યારે લો બન્યો હતો ત્યાંથી લઈ અને સીધો 935 રૂપિયા સુધીનો એક બહુ સ્ટ્રોંગ મેરેથોન રન આપણને જોવા મળ્યો. ત્યાર પછી સ્ટોક એક લાંબા ગાળાના કન્સોલિડેશન માટે પ્લે આઉટ થયો છે અને હવે છેલ્લા 3 વીકથી સ્ટોકની અંદર બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ બન્યું છે. એને સપોર્ટ લીધો છે 658 રૂપિયા અને છેલ્લા 3 વીકથી આઈ થિંક સ્ટ્રોંગ એક મોમેન્ટમ બન્યું છે. પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આપણને જોવા મળે છે બંને ડેલી ચાર્ટ ઉપર અને વીકલી ચાર્ટ ઉપર. આજે પણ તમે જુઓ તો આઈ થિંક સ્ટોકની અંદર વોલ્યુમ છે એ સિગ્નિફિકન્ટ છે વિથ પ્રાઇસ એક્શન. તો આઈ થિંક હવે ધનુકાએ ઇઝ રેડી ટુ એન્ટર ઇન્ટુ અ ન્યૂ ટ્રેડિંગ રેન્જ. ડેલી ચાર્ટ સ્ટ્રક્ચર પ્રમાણે અને વીકલી ચાર્ટ સ્ટ્રક્ચર પ્રમાણે 650 રૂપિયાથી લઈ અને 690 રૂપિયાનું એક બહુ સ્ટ્રોંગ બેઝ બનાવ્યો છે અને હવે ઉત્તરોત્તર એ આવનારા દિવસોની અંદર એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થશે. એટલે આઈ થિંક 1 થી 3 મહિના માટે આપણા આ કાઉન્ટરની અંદર ટાર્ગેટ બેસે છે 935 રૂપિયાના. તો કરંટ લેવલ પર ખરીદારીની સલાહ રહેશે. 935 રૂપિયા આપણું ઉપરમાં ટાર્ગેટ બેસી રહ્યું છે. ઓકે, ધાનુકા એગ્રીટેક સેકન્ડ રેકમેન્ડેડ પિક છે જેની અંદર આપણે કરંટ લેવલ્સથી એક સારું અપસાઇડ મૂવ જોઈ શકીએ છીએ. 935 સુધીના ટાર્ગેટ્સ એક્સપેક્ટ કરવા જોઈએ. પ્રતીક, ધાનુકા એગ્રીટેક આપનો વ્યૂ? અગેન આ એક ડેટ ફ્રી કંપની છે ને તમે છેલ્લા થોડાક સમયનો ટ્રેક રેકોર્ડ જોશો તો આ કંપનીએ લગભગ છેલ્લા 2 વર્ષમાં 2 વાર બાયબેક ઓફર કરી છે. પ્રમોટરનો સ્ટેક હેલ્થી છે જે 75% પાસે છે અને આ સિવાય જોવા જઈએ તો આ કંપનીમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પણ લગભગ 13% આસપાસનો સ્ટેક ઓન કરે છે. ડેફિનેટલી જે રીતના કંપનીના પરફોર્મન્સ રહ્યા છે પાસ્ટમાં એ ખાસા એવા પોઝિટિવ રહ્યા છે. અગેન ડેટ ફ્રી કંપની, સારો કેશ ફ્લો જનરેટ કરતી કંપનીની સાથે તમે જોવા જાઓ તો આ કંપનીએ હાલમાં જે એક્સપાન્શન કર્યું છે એની પણ આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવનાર સમયમાં જોવા મળી શકે છે. આ કંપની છે એગ્રોકેમિકલ સ્પેસમાં આપણે જોવા જઈએ તો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ધરાવે છે. જેમ કે હર્બિસાઇડ સેગમેન્ટ છે ત્યાં કંપની પાસે લગભગ 25 પ્રોડક્ટ છે, ફંગીસાઇડમાં 20 પ્રોડક્ટ છે, ઇન્સેક્ટિસાઇડમાં 38 પ્રોડક્ટ છે અને પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સમાં 9 પ્રોડક્ટ છે.
અને Q3 ના પણ જે નંબર્સ આપણી સામે આવ્યા હતા, એન્ટાયર વર્ટિકલમાં કંપનીએ ખૂબ જ સારો ગ્રોથ બતાવ્યો હતો. જેમ કે હર્બિસાઇડમાં કંપનીનો ગ્રોથ નિયરલી 31% રહ્યો હતો, જ્યારે મને લાગે છે કે આ મેનેજમેન્ટને પણ પાસ્ટમાં મેં સાંભળ્યા છે, અને ખાસ કરીને એ લોકોએ ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશનમાં પણ જે રીતે આવનાર સમયનો એક સિનારીઓ આપ્યો છે, ખાસ કરીને એક્સપાન્શન થયા પછી, એવા સંજોગમાં મને લાગે છે કે આ કંપનીમાં અહીંયાથી ઘણા સારા ગ્રોથની એક્સપેક્ટેશન રાખવી જોઈએ. અને આ પ્રકારની કંપની છે કે જે તમામ રેન્જ ધરાવે છે, એગ્રોકેમિકલ સ્પેસમાં જેટલી પણ રેન્જ આવે છે તમામ રેન્જ ધરાવે છે. અને ખાસ કરીને ગયા થોડાક સમયમાં આપણે જોયું હતું કે કેટલાક રો મટીરિયલ્સ છે એની પણ આપણને થોડી ઘણી એક ઇમ્પેક્ટ જોવા મળી હતી, કે રો મટીરિયલ્સ જે ચાઇનાથી આવતા હતા એમાં એક શોર્ટેજ જોવા મળી હતી, જેને કારણે આપણને પ્રાઇસમાં એક સારી એવી અપમૂવ જોવા મળી હતી, જેની એક ઇમ્પેક્ટ આપણને માર્જિન્સ પર પણ જોવા મળી હતી. પણ મને લાગે છે કે હવે એ સિચ્યુએશન છે નોર્મલાઇઝ થઈ ચૂકી છે, અને આવનાર સમયમાં એટલે કે આવનાર 2-3 ક્વાર્ટરની વાત કરીએ તો મને લાગે છે કે આ પ્રકારની કંપનીના પરફોર્મન્સ છે ખાસા એવા સ્ટ્રોંગ રહેતા જોવા મળી શકે છે. અને અગેન આ સ્ટોકમાં પણ જોવા જઈએ તો બાયબેક થોડા સમય પહેલા પૂરી થઈ છે, સારા ડિવિડન્ડ આપે છે, મેનેજમેન્ટનું એટલે કે પ્રમોટર્સનું મોટું હોલ્ડિંગ છે, અને જે રીતના મોમેન્ટમ પાછલા સમયમાં રહી છે કન્સોલિડેશન ફેઝમાં, એ પછી મને લાગે છે કે આ સ્ટોક પણ જો અહીંયાથી આવનાર એટલે કે અહીંયાથી 1-1.25 વર્ષની વાત કરવા જઈએ તો 4 આંકડામાં ટ્રેડ કરતો જોવા મળી શકે. ઓકે, એની પર નજર રાખતા રહીશું કેવી રીતના ધાનુકાનો કાઉન્ટર ટ્રેડ કરતો દેખાય છે, અને ટાર્ગેટ્સ તમારી પાસે ટેકનિકલી છે જ, તો આ ફંડામેન્ટલ એનાલિસિસ હતું જે ટર્ન આઉટ થવું જોઈએ. ઓકે, એ સિવાય આપણે જે બીજા કાઉન્ટર્સ ડિસ્કસ કરવાના છીએ એમાં હવે એક ફંડામેન્ટલ પિકથી શરૂઆત કરીએ. પ્રતીત, આપની તરફથી આ સેગમેન્ટની વાત કરવા જઈએ તો આપણે જે 5 કાઉન્ટર્સ ડિસ્કસ કરવાના છે, તમારો ફેવરેટ પર્સનલી કયો છે? જે પ્રમાણે ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે, કન્ઝિક્યુટિવ 3જું વર્ષ છે જ્યારે આપણે સારો વરસાદ જોઈશું, અબાવ નોર્મલ નીપર પ્રેડિક્શન્સ આવી રહ્યા છે, શું એનાલિસિસ હોવું જોઈએ? એક પિક આ 5માંથી સિલેક્ટ હોય તો કયું હોય? જી, ઓવરઓલ જોવા જઈએ તો આ એક એવું સેગમેન્ટ બની રહ્યું છે કે જે સેગમેન્ટમાં ડિમાન્ડ છે હંમેશા રહેતી હોય છે, અને છેલ્લા 2-3 વર્ષથી જે કન્ટિન્યુઅસ આપણે સારા મોન્સૂન જોયા છે એને કારણે આ સેગમેન્ટમાં એક કન્સિસ્ટન્ટ ગ્રોથ આવ્યો છે. અને આપણે જોયું કે કોરોનાના આ પ્રકારના જે સિનારીઓ રહ્યો હતો એમાં ખાસ કરીને તમને રૂરલ અને એગ્રી સેગમેન્ટમાંથી જે જીડીપી છે એનું કોન્ટ્રીબ્યુશન વધતું જોવા મળ્યું હતું. ઇનફેક્ટ આરબીઆઈના જે મિનિટ્સ આવ્યા છે એમાં પણ એ લોકોએ આની ઉલ્લેખ કર્યો છે. મને લાગે છે કે જ્યારે પણ રૂરલ સેગમેન્ટના એટલે કે ફાર્મ રિલેટેડ સેગમેન્ટમાંથી તમારું કન્ટ્રીબ્યુશન જીડીપીમાં આવે છે તો એની ઘણા બધા સેક્ટર ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ પડતી હોય છે. અને આ સ્પેસમાંથી આપણે જોવા જઈએ તો મને લાગે છે કે યુપીએલ એક એવી કંપની છે કે જેને તમે ડેફિનેટલી એઝ અ માર્કેટ લીડર પણ ધ્યાનમાં રાખો છો, અને આ કંપનીના પરફોર્મન્સની રીતે પણ આપણે આ કંપનીને યાદ કરીએ છીએ. યુપીએલ માત્ર ઇન્ડિયાની કંપની નથી, પરંતુ આ એક ગ્લોબલ એમએનસી કંપની તરીકે એટલે કે ઇન્ડિયામાં રહીને જે બહાર કામ કરે છે, જેમ વિદેશી કંપની ઇન્ડિયામાં હોય તો આપણે એને એમએનસી કહીએ છીએ, એવી રીતે ઇન્ડિયાની બહાર કામ કરતી એક એમએનસી કંપની તરીકે તમે જોઈ શકો. કંપનીએ પાછલા થોડાક સમય પહેલા યુએસએમાં અરિસ્ટા નામની એક કંપનીને ટેક ઓવર કરી હતી, પછી યુએસએમાં કંપનીનું મેજર પ્રેઝન્સ વધી ગયું છે. આ કંપનીનું યુરોપમાં ખાસું મોટું પ્રેઝન્સ છે, ઓસ્ટ્રેલિયામાં કંપનીની પ્રેઝન્સ રહેલી છે, અને કંપનીની ડોમેસ્ટિક માર્કેટમાં પણ ખાસી એવી પ્રેઝન્સ રહેલી છે. મને લાગે છે કે આ કંપનીના જે પરફોર્મન્સ પણ રહ્યા છે, તમે FY21ના જે પહેલા 3 ક્વાર્ટરના પરફોર્મન્સ જોશો તો એ પરફોર્મન્સ પણ ખાસા એવા પોઝિટિવ રહ્યા છે, અને જે વેલ્યુએશન ઉપર આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે મને લાગે છે કે વેલ્યુએશન પણ ખાસા એવા એટ્રેક્ટિવ છે. ખાસ કરીને જુઓ તો આ કંપની નિફ્ટીમાં પણ કંપનીનું કન્ટ્રીબ્યુશન છે, અને જે રીતના કંપનીની બેલેન્સ શીટ સાઇઝ છે, ડેટ ડેફિનેટલી આ કંપનીના બુક ઉપર વધારે દેખાશે. ને એનું એક રીઝન એ રહ્યું છે કે જે એરિસ્ટા લાઈફ સાયન્સને ટેક ઓવર કરી હતી એ સમયે કંપનીએ સારું એવું ડેટ લીધું હતું, પણ જે રીતના કેશ ફ્લો હવે એરિસ્ટા તરફથી પણ આવતા થયા છે એવા સંજોગમાં મને લાગે છે કે આ કંપની આવનાર સમયમાં ડેટમાં મોટા પાયે ઘટાડો કરતી જોવા મળશે. અને ખાસ કરીને FY20ના પણ તમે કેશ ફ્લો જોશો તો નિયરલી 4,000 કરોડનો કેશ ફ્લો આ કંપનીનો પોઝિટિવ રહ્યો હતો, જે એક મોટી પોઝિટિવ વાત કહી શકાય. મને લાગે છે કે યુપીએલ ખાસા એવા સમયથી અંડર પરફોર્મ રહ્યો છે, ખાસ કરીને છેલ્લા 3-4 વર્ષનો આપણે ઓવરઓલ વ્યૂ લઈને ચાલીએ તો. પણ હવે જે રીતનું મોમેન્ટમમાં સ્ટોક આવ્યો છે, ડેફિનેટલી આ સ્ટોકમાં અહીંયાથી એક સારા એવા રિટર્નની એક્સપેક્ટેશન રાખીને ચાલવું જોઈએ. અને જે રીતના ખાસ કરીને 2-3 વર્ષનો ગ્રોથ પણ મ્યુટેડ રહ્યો હતો, એ 9 મહિનાના પરફોર્મન્સ જોતા
લાગી રહ્યું છે કે આ પરફોર્મન્સ ખાસું એવું પોઝિટિવ રહી શકે છે. અને FY21માં આપણે વાત કરવા જઈએ તો આ કંપની એની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ એવર સેલ્સ, હાઈએસ્ટ એવર ઓપરેટિંગ પ્રોફિટ અને હાઈએસ્ટ એવર નેટ પ્રોફિટ ક્લોક કરતી જોવા મળી શકે છે. ઇનફેક્ટ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનની ઉપર પણ તમે જોવા જાઓ તો આ કંપનીના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન FY21માં હાઈએસ્ટ એવર રહી શકે છે. તો ઓવરઓલ તમામ પેરામીટર ઉપર કંપનીનો જે પરફોર્મન્સ છે સારું છે, જ્યારે આ સ્ટોક હજુ પણ એના ઓલ ટાઈમ હાઈથી ઘણા નીચેના લેવલે ટ્રેડ કરી રહ્યો છે. તો યુપીએલ ડેફિનેટલી અહીંયાથી એક પ્રિફર પિક બની શકે છે. ઓકે, યુપીએલ વન ઓફ ધ કાઉન્ટર્સ જે આપણે ફંડામેન્ટલી પિક્સ જોઈ રહ્યા છીએ. મિતેશ, યુપીએલ ઉપર તમારું એનાલિસિસ શું છે? કેમ કે વન ઓફ ધ ફેવરેટ પિક્સ તમારી પણ છે આજ સેગમેન્ટમાંથી યુપીએલ, એની ઉપર તમારો વ્યૂ શું છે? એક્ઝેક્ટલી, સી તમે જુઓ અદિતિ, તો આઈ થિંક વીકલી ચાર્ટ ઉપર નવેમ્બર મહિનામાં 406 રૂપિયાના આસપાસ બોટમ બનાવી અને સ્ટોકે એક સ્ટ્રોંગ પરફોર્મન્સ બતાવી અને 673 રૂપિયાના રિસેન્ટમાં હાઈ કર્યા છે. આટલો એક સારો રનઅપ આવ્યા પછી ડેફિનેટલી સ્ટોકની અંદર પ્રોફિટ બુકિંગ આવવું એ નેચરલ વસ્તુ છે. કન્સોલિડેશનમાં સ્ટોક એન્ટર થાય એ પણ એક નેચરલ વસ્તુ છે. એટલે છેલ્લા 3 વીકથી તમે જુઓ તો લોઅર ટોપ લોઅર બોટમની એક પ્રાઇસ પેટર્ન બની રહી છે. બટ આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક લુકિંગ એટ ધ વીકલી ચાર્ટ 570 થી 580 નો જે ટ્રેડિંગ રેન્જ છે બહુ જ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે કરન્ટલી જે 590 રૂપિયા પર સ્ટોક ચાલી રહ્યો છે, કદાચ એક વખત 570 કે 580ની રેન્જમાં આવે, પણ આઈ એમ ઓફ ધ વ્યૂ કે એ રેન્જને બ્રેક નહીં કરે અને આવનારા દિવસોની અંદર આપણને એક બહુ સ્ટ્રોંગ મોમેન્ટમ એમાં જોવા મળશે. ઇનફેક્ટ જો તમે જુઓ તો ક્વાર્ટરલી ચાર્ટ ઉપર લાસ્ટ ક્વાર્ટરના જે હાઈ હતા એ 654 નો હતો અને આ ક્વાર્ટરે 673 નો હાઈ માર્યો છે. એટલે આઈ થિંક ક્વાર્ટરલી ચાર્ટ ઉપર પણ એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપવાની તૈયારીમાં છે સ્ટોક. એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે આ સ્ટોકને કરંટ લેવલ પર બાય કરવો જોઈએ. એમાં ઉપરમાં આપણા 1 થી 3 મહિના માટે ટાર્ગેટ રહેશે 715 રૂપિયાના. ઓકે, 715 સુધીના ટાર્ગેટ્સ યુપીએલ ના કાઉન્ટર માટે અપ્રોચ કરી શકાય છે ટેકનિકલી, અને ફંડામેન્ટલ્સ તો આપણે ડિસ્કસ કર્યા છે. ક્વિકલી એક બ્રેક બાદ પાછા ફરીને બીજા 2 કાઉન્ટર્સ ડિસ્કસ કરી, જેની અંદર ફંડામેન્ટલ પ્લસ ટેકનિકલ વ્યૂ તમારા માટે લાઇન અપ છે. સ્વાગત છે આપની ઉપર ફરીથી આ ખાસ રજૂઆતની અંદર, અને ક્વિકલી નેક્સ્ટ પિક્સની ઉપર જ નજર કરી લઈએ. મિતેશ, આપની શરૂઆત કરીએ. નેક્સ્ટ રેકમેન્ડેશન ક્યાં છે? નેક્સ્ટ રેકમેન્ડેશન આઈ થિંક ભારત રસાયણ છે. ભારત રસાયણનો જો તમે વીકલી ચાર્ટ જુઓ, મંથલી ચાર્ટ જુઓ, તો છેલ્લા 4 મહિનાથી અદિતિ એક સ્ટ્રોંગ કન્સોલિડેશન ઝોનમાં છે, જેમાં ઉપરમાં 10,758 રૂપિયા અને નીચેમાં 9,390 રૂપિયા. આ એક બ્રોડ ટ્રેડિંગ રેન્જ બની છે. 10,000નું એક સાયકોલોજીકલ લેવલ હતું. ફોર્ચ્યુનેટલી આજે જ સ્ટોકે 10,000ની ઉપર ટ્રેડ કર્યો છે. આજનો હાઈ જે છે એ 10,040 છે. એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે 10,000ની ઉપર એક બહુ જ સ્ટ્રોંગ બાઇંગ મોમેન્ટમ જોવા મળશે આપણને, જેમાં પહેલા 10,500 અને બીજામાં 10,800 આ બંને લેવલ્સ આવશે. પણ જો આપણે ટાર્ગેટ્સની વાત કરીએ તો આઈ થિંક ભારત રસાયણની અંદર 9,400 થી લઈને 9,700ની એક બહુ સ્ટ્રોંગ આપણને એક બેઝ બનાવ્યો છે કાઉન્ટરે, અને છેલ્લા ઘણા દિવસથી આ જ ટ્રેડિંગ રેન્જની અંદર બેઝ બનાવ્યા પછી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે, જેમાં રિસન્ટ હાઈ 10,302 નો બનાવ્યો હતો. એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક જે 9,400 થી 9,700 નો બેઝ છે એ વાયોલેટ નહીં થાય ઇમિડિયેટલી, અને ઉપરમાં આપણને 1 થી 3 મહિનામાં જેમ 10,500 અને 10,800ના લેવલ્સ ક્રોસ કરે છે એમ તરત જ આપણને 11,800ના લેવલ્સ જોવા મળશે. તો આઈ થિંક 1 થી 3 મહિના માટે ભારત રસાયણ આ લેવલ પર બાય કરો, જેમાં ઉપરમાં આપણા ટાર્ગેટ છે 11,800ના.
ઓકે, બિલકુલ. ભારત રસાયણ ફંડામેન્ટલ એનાલિસિસ, પ્રતીત. ડેફિનેટલી આ કંપની ઓવરઓલ સ્પેસમાં જોવા જઈએ તો સૌથી સારો ગ્રોથ બતાવતી કંપની રહી છે, અને ખાસ કરીને આ કંપનીની ખાસિયત એ છે કે આ કંપનીની ઇક્વિટી છે નિયરલી 4 કરોડની આસપાસ છે, જેની સામે કંપની પાસે લગભગ 650 કરોડનું રિઝર્વ છે. ઓલમોસ્ટ ડેટ ફ્રીની આસપાસ કંપની છે, અને અગેન 11,500 ભાવે બાયબેક ઓફર છે. ઓવરઓલ પરફોર્મન્સ તમે આ કંપનીનું જોશો તો છેલ્લા ઘણા સમયથી આ કંપનીનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું છે. ઇનફેક્ટ તમે છેલ્લા 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષના CAGR જોશો તો આ કંપનીએ દરેક મોરચે એટલે કે સેલ્સમાં અને પ્રોફિટમાં ડબલ ડિજિટ ગ્રોથ બતાવ્યો છે. જેમ કે 5 વર્ષમાં કંપનીનું સેલ્સ છે નિયરલી 23% CAGR થી વધ્યું છે, જ્યારે પ્રોફિટ છે 38% CAGR થી વધ્યો છે. જે રીતનું આ કંપનીની પ્રોડક્ટ પ્રોફાઇલ રહી છે એ હાઈ માર્જિન વાળી પ્રોડક્ટ પ્રોફાઇલ રહી છે, અને આ કંપની ખાસ કરીને જે ટેકનિકલ્સ બનાવે છે એ ટેકનિકલ્સમાં ઘણા બધા ટેકનિકલ્સ એવા છે કે જેમાં કંપનીની સારી એવી મોનોપોલી છે. સતત યર ઓન યર બેસિસ પર કંપનીનું પરફોર્મન્સ છે વધતું જોવા મળ્યું છે. આ પહેલું એક વર્ષ રહ્યું છે કે જ્યાં કંપનીમાં કોઈ મેજર ગ્રોથ જોવા નથી મળ્યો, જે છેલ્લા 8-10 વર્ષોમાં જોવા મળે છે એની કમ્પેરિઝનમાં. છતાં મને લાગે છે કે આ પ્રકારના સ્ટોક કે જ્યાં ફ્લોટિંગ સ્ટોક ઘણો ઓછો છે, નાની ઇક્વિટીમાં પ્રમોટર હોલ્ડિંગ ઘણું વધારે છે, અને જે રીતે બાયબેક પણ હાલમાં કંપની 11,500 ભાવથી ઓફર કરી છે, અને જે રીતના ફ્યુચર પ્રોસ્પેક્ટ દેખાઈ રહ્યા છે, ડેફિનેટલી આ સ્ટોકને ધ્યાનમાં રાખવો જોઈએ. અને મને લાગે છે કે અહીંયાથી લાંબા ગાળાનો વ્યૂ હોય તો આ સ્ટોક ભલે પ્રાઇસની રીતે ઘણો મોંઘો છે, પરંતુ રિટર્ન્સ પણ એ જ રીતનું આપી શકે છે. ઓકે, બિલકુલ. અને થોડુંક એકચ્યુઅલી એક્સપેન્સિવ છે, બટ જસ્ટિફાય બી કરે છે જે પ્રમાણે કંપનીનું મોનોપોલી છે ઘણા બધા સેગમેન્ટ્સની અંદર. તો એ વસ્તુનું ધ્યાન રાખો. ભારત રસાયણ ટેકનિકલ પ્લસ ફંડા તરફથી બીજું એક કાઉન્ટર છે જે પસંદ પડી રહ્યું છે. અને એની સાથે જ મિતેશ, ફાઇનલ પિક કઈ છે આપની? ફાઇનલ પિક છે આઈ થિંક કોરોમંડલ. જો તમે કોરોમંડલ ઇન્ટરનેશનલના રિસન્ટ ટાઈમમાં જુઓ તો 861 રૂપિયાના 22 જાન્યુઆરી 2021ના હાઈ બનાવ્યા પછી સ્ટોકે કન્સિસ્ટન્ટ ડાઉન પરફોર્મન્સ આપ્યું છે, ને આઈ થિંક 722ના લો બનાવ્યા છે. કરન્ટલી સ્ટોક 734 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે. આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક સ્ટોક જે છે એ બહુ સ્ટ્રોંગ બેઝ બનાવ્યો છે 650 રૂપિયાથી લઈને 680 રૂપિયા સુધીનો. એટલે આ જે ટ્રેડિંગ રેન્જ છે એની અંદર બહુ સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન આવ્યું છે, અને આ જે ટ્રેડિંગ રેન્જ છે એ બ્રેક નથી થઈ. ઇવન 23મી ઓક્ટોબર 2020ના વીકમાં જે લો બનાવ્યો હતો 682 બનાવ્યો હતો, ઇવન 650 બ્રેક નથી થયું. એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે આ રેન્જની અંદર એક બહુ સ્ટ્રોંગ એક્યુમ્યુલેશન થયું છે. સ્ટોક અત્યારે ડાઉન ટ્રેન્ડની અંદર છે. આઈ એમ ઓફ ધ વ્યૂ કે બહુ જલ્દી સ્ટોક 780 રૂપિયાનું જે ઇન્ટરમીડિયેટ રેઝિસ્ટન્સ છે એ ક્રોસ કરશે અને નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થશે. એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક સ્ટોક અહીંયાથી એક નવી ટ્રેડિંગ રેન્જની અંદર એન્ટર થવા માટે રેડી છે. થોડું હજી કન્સોલિડેશન આ સ્ટોક્સની અંદર ચાલે એવું છે, પણ જે રીતે ડેલી ચાર્ટ પેટર્ન પેન આઉટ થઈ રહી છે એ રીતે આપણે આઈ થિંક સિંગલ ડેની અંદર અથવા તો 2 કે 3 દિવસની અંદર આવનારા દિવસોમાં કે આવનારા અઠવાડિયામાં એક સરપ્રાઇઝિંગ અપમૂવ જોઈ શકીએ છીએ. એટલે કોરોમંડલ ઇન્ટરનેશનલની અંદર 1 થી 3 મહિનાના આપણા વ્યૂ સાથે જો આપણે આગળ વધીએ તો આપણો ઉપરમાં ટાર્ગેટ બેસે છે 885 રૂપિયાનો. ઓકે, કોરોમંડલ ઇન્ટરનેશનલ નેક્સ્ટ કાઉન્ટર છે જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ, અને એનું ફંડામેન્ટલ વ્યૂ પણ લઈ લઈએ. પ્રતીત, કોરોમંડલ ઇન્ટરનેશનલ. જી ડેફિનેટલી. સૌથી પહેલા તો આ કંપની મુરુગપ્પા ગ્રુપની કંપની છે કે જે ગ્રુપ છે એ ઘણું ઇન્વેસ્ટર ફ્રેન્ડલી ગ્રુપ રહ્યું છે, કે જેની ઓલમોસ્ટ બધી કંપનીએ શેર હોલ્ડરને ઘણા સારા રિટર્ન્સ આપ્યા છે. આ ગ્રુપ જે પણ વર્ટિકલમાં છે ત્યાં ખૂબ જ સારા પરફોર્મન્સ આપી રહ્યું છે. કોરોમંડલની વાત કરવા જઈએ તો આ કંપની દેશની બીજા નંબરની ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર બનાવતી કંપની છે, જેમાં સિંગલ સુપર ફોસ્ફેટ ને આ પ્રકારના જે પણ ફર્ટિલાઇઝર આવે છે એમાં આ કંપની બીજા નંબરની કંપની છે. અને ખાસ કરીને કંપની જોવા જઈએ તો સાઉથ ઇન્ડિયાના ઘણા બધા સ્ટેટ્સને કેટર કરે છે, ને એની સાથે સાથે જોવા જઈએ તો આ કંપનીએ કેટલાક એવા એક્વિઝિશન કર્યા છે કે જેને કારણે નોર્થ સાઇડ પણ એનું એક સારું એવું પ્રેઝન્સ વધ્યું છે. મને લાગે છે કે જે રીતના પરફોર્મન્સ આ કંપનીના રહ્યા છે, અને સૌથી પોઝિટિવ વાત આ કંપની માટે એ હું જોઈ રહ્યો છું કે FY19ના એન્ડમાં આ કંપનીના બુક્સ ઉપર લગભગ 3,000 કરોડનું ડેટ હતું, જે સપ્ટેમ્બર 2020ના એન્ડમાં જોવા જઈએ તો ખાલી 500 કરોડની આસપાસ રહ્યું છે. એટલે કે નિયરલી 1.5 વર્ષમાં કંપનીએ 2500 કરોડનો ડેટ ઓછો કર્યું છે, જે ખૂબ જ મોટી વાત કહી શકાય. અને ડેટ ઓછું થવાને કારણે એની પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે કંપનીના નંબર્સ અને માર્જિન ઉપર જોઈ રહ્યા છે. મને લાગે છે કે આ કંપનીએ પણ અગેન જે રીતે 9 મહિનામાં પરફોર્મન્સ આપ્યા છે એ ખાસા એવા પોઝિટિવ રહ્યા છે, અને ઇનફેક્ટ FY21માં જોવા જઈએ તો આ કંપની પણ એની હિસ્ટ્રીમાં
અત્યાર સુધીમાં હાઈએસ્ટ એવર સેલ્સ, હાઈએસ્ટ એવર ઓપરેટિંગ પ્રોફિટ, હાઈએસ્ટ એવર ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અને હાઈએસ્ટ એવર નેટ પ્રોફિટ અચીવ કરવા જઈ રહી છે. તો જે રીતના પરફોર્મન્સ આ કંપનીના રહ્યા છે એની સામે મને લાગે છે કે વેલ્યુએશન હજુ પણ એટ્રેક્ટિવ છે ને આ લેવલથી ડેફિનેટલી જો તમે લાંબા ગાળાના ઇન્વેસ્ટર હો તો કોરોમંડલ ઇન્ટરનેશનલને પણ ખાસ કરીને ફર્ટિલાઇઝર સ્પેસમાં જો તમારે પોર્ટફોલિયો બનાવવો હોય તો એમાં તમારે આ સ્ટોકને ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, કોરોમંડલ ઇન્ટરનેશનલ માટેનું આ એનાલિસિસ હતું. એક વખત રિકેપ કરી લઈએ જે બધા જ કાઉન્ટર્સ આપણે ડિસ્કસ કર્યા. સૌથી પહેલા શરૂઆત કાવેરી સીડ સાથે કરીએ, જેની અંદર ટાર્ગેટ્સ તમે ઓલમોસ્ટ 721 સુધીના આવતા જોઈ શકો છો ટેકનિકલી. એ સિવાય ધાનુકા એગ્રીટેકનું કાઉન્ટર, જેની અંદર પણ એક સારા વોલ્યુમ્સ સાથે અત્યારે પોઝિશન્સ એડઅપ થઈ રહી છે, જેમાં 935 સુધીના ટાર્ગેટ્સ અપ્રોચ થઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર જે આપણે ડિસ્કસ કર્યું હતું યુપીએલનું કાઉન્ટર હતું. યુપીએલ ઓલરેડી એરિસ્ટાના સિનર્જી બેનિફિટ્સ એન્જોય કરી રહ્યું છે, બટ સ્ટીલ અહીંયા આગળથી એક આઉટ પરફોર્મ કરવાની ક્વોલિટી ધરાવે છે. અપસાઇડ ટાર્ગેટ્સ 715 સુધી માટે અપ્રોચ કરી શકો છો તમે. નેક્સ્ટ બીજા બે કાઉન્ટર્સ જે ડિસ્કસ કર્યા, ભારત રસાયણ ટાર્ગેટ્સ 11,800 સુધીના અને કોરોમંડલ ઇન્ટરનેશનલ જેની અંદર ટાર્ગેટ્સ 885 સુધીના આવતા દેખાઈ શકે છે, જે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ધ્યાન રાખતા રહીશું. અને એની સાથે જ આભાર આપ બંનેનો, પ્રતીત અને સાથે જ મિતેશ, જોડાવા માટે અને આ કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન આખા સેક્ટરની ઉપર જે આપણે કરી રહ્યા હતા. સ્પેશિયલી અહીંયા આગળથી પરફોર્મન્સ શરૂ થાય એની પહેલાં આપણે અવગત કરાવી રહ્યા છીએ બધા જ દર્શકોને. તો આભાર આ કમ્પ્લીટ એનાલિસિસ માટે. તો આખું બાસ્કેટ તૈયાર છે એગ્રોકેમિકલ સ્પેસની અંદર, જે હવે ફાઇનલી આપણને પરફોર્મ કરતું દેખાશે. નજર રાખતા રહીશું કેવી રીતના આગળ પણ અહીંયા આગળ રિઝલ્ટ ડિલિવર થાય છે અને રિવ્યૂ પણ કરતા રહીશું આ કોલ્સને. તો આ શોમાં અત્યારે આટલું જ. મને બી આપશો રજા વધુ સમાચારો માટે. તમે જોતા રહો CNBC બજાર. મને આપશો રજા.